તો મિત્રો ફરીવાર એકવાર આવી ગયા છે આપણે દ્વારકામાં। તો દ્વારકાની વાત કરીએ તો દ્વારકા ઘાટની શું વાત કરીએ એની તો તમને કદાચ ખબર જ હશે, પણ આ વ્યૂ તમે જોઈને તમને એમ થશે કે આપણા ઘરમાં બધા નાહવા માટે ફુવારા લગાડે, પણ અહીંયા તમે એમને બેસી જાઓ તો એમને વરસાદની આરર તમને વરસાદની મજાને જે ફુવારાની મજા આવે એનાથી પણ વધારે અહીંયા મજા આવે છે। આ દ્વારકા ઘાટ છે, ગોમતી ઘાટ છે, અહીંયા આગળ એની મજા જ અલગ હોય છે, કેમ કે અહીંયા બેહો ને એટલે તમને ઓટોમેટિક પાણી આવે ને એટલે ફુવારાથી નવાઈની જેમ નવાઈ જાય છે, કેમ કે પાણી તેટલું ઉલ્લી માથે આવે ને તો તમને આમ એક ફિલિંગ જ અલગ આવે। અને આપણે દ્વારકાની વાત કરતી જો રાજાધીરાજ જે દ્વારકાધીશ બેઠા છે, જો તમે કૃષ્ણ પ્રેમી હો તો કમેન્ટમાં જરૂર લખજો જય દ્વારકાધીશ। તો દ્વારકાધીશની આ વાત સાંભળીને કેવું લાગે અમને કમેન્ટ જરૂર કરજો। તો દ્વારકાની વાત કરીએ ને તો આ દ્વારકા મંદિર આપણે હકીકતમાં દ્વારકા મંદિર જોઈએ છીએ, અસલ જે કૃષ્ણ ભગવાનની દ્વારકા આપણે માનતા હોય તો આમાં દ્વારકા એ છે નહીં, કેમ કે જે કૃષ્ણ ભગવાનની હકીકત દ્વારકા હતી પાણીમાં ડૂબી ગઈ છે અને હાલમાં પાણીની અંદર છે। જો વાત કરું તમને હું 1980માં જ્યારે ભારત સરકારે રિસર્ચ કરાવી, બધી શોધખોળ કરાવી, ત્યારે આલોક ત્રિપાઠી કરીને એક શોધ કરતા હતા, એણે શોધ કરીને 70 કિલોમીટર લાંબી દિવાલ હજી પાણીની અંદર છે, જેની વાત કરીએ આપણે સુરત ડભોરીથી અહીંથી દ્વારકાથી સુરત ડભોરી સુધીની જે દિવાલ હતી, જે મોટામાં મોટું આપણે કૃષ્ણ ભગવાનનું રાજ કહીએ ને તો રાજધાની કૃષ્ણ ભગવાનનો સૌથી મોટો રાજ 70 કિલોમીટર દિવાલ જે હાલમાં પાણીની અંદર છે, અને એ શોધકર્તા દ્વારા શોધ કરવામાં આવી છે અને 5000 જૂના અવશેષો જે આપણે પાણીની અંદરથી મળ્યા છે અને હજી પાણીની અંદર છે। એટલે કૃષ્ણ ભગવાનની જે દ્વારકા તમે માનો છો દ્વારકા પાણીની અંદર જે હાલમાં છે। અને આ મંદિરની વાત કરીએ જે આપણે રાજાધિરાજ કૃષ્ણ ભગવાનનો આપણે મંદિર જોઈએ છીએ, એ મંદિરની વાત કરીએ તો 2500 વર્ષ જૂનું આ મંદિર છે। અને એ મંદિર કોણે બનાવ્યું તમને એમ થતું છે, તો એ તો કૃષ્ણ ભગવાનનું છે નહીં, તો જે કૃષ્ણ ભગવાનનો પુત્રનો પુત્ર એટલે પ્રપૌત્ર વજ્રા એણે આ મંદિર બનાવ્યું હતું જે કૃષ્ણ ભગવાન માટે, અને એ હાલમાં આપણે ત્યાં આગળ આપણી નજરની સામે જોઈએ છીએ। અને ત્યાંના મંદિરની આપણે વાત કરીએ તો આ મંદિર જ્યારે ભગવાનના પ્રપૌત્ર વજ્રાએ બનાવ્યું હતું, ત્યારે ધર્મગુરુ શંકરાચાર્યજી આ મંદિરની ભવ્યતા પર સારું એવું કામ કર્યું હતું। અને એનાથી આગળ આપણે વાત કરીએ તો આપણે એમ થાય કે કૃષ્ણ ભગવાનના દર્શને દ્વારકા જવું છે, તો કેમ જવું? પૈસા તો છે નહીં, પણ જરાય ટેન્શન લો, ટ્રેન સુવિધા આપણા ભારતમાં અવેલેબલ છે, સસ્તું અને સારું। ત્યાં આગળ પહોંચીને 20 રૂપિયામાં ખાવા પીવાની સુવિધા પણ મળે છે, અને આપણે કોઈ ન કરો ને કાંઈ ન કરો ને તો 100 રૂપિયામાં તમે દ્વારકાના 10થી વધારે પણ તમે માત્ર ને માત્ર 100 રૂપિયામાં 100થી 10થી વધારે પણ જગ્યાએ તમે ફરી શકો છો। અને હું તમને વાત કરું કે આજુબાજુના ઘણા એવા સ્થળ છે, તમે આરામથી ફરી શકો છો અને કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરી શકો છો। અને તમે કદાચ ફેમિલી સાથે રહેવા જાઓ તો હાવ મિનિમમ 100 થી 150 200 જેવા તમે પૈસા જેવા આપો જેવા પૈસા પ્રમાણે તમને રૂમ ગેસ્ટ હાઉસ પણ મળી રહે છે, બધી સુવિધા અવેલેબલ છે દ્વારકા આપણે સૌરાષ્ટ્ર એમનામ થોડું કહેવામાં આવે છે બાબુ। અને વાત કરું તમને આજુબાજુના સ્થળની વાત કરું તો આપણે દ્વારકા મહારાજના આપણે દર્શન કરીને ગોમતી નદીના ગોમતી ઘાટના દ્વારકા ઘાટે તમે નાહી લો, સ્નાન કરીને પછી વાત કરીએ તો 2 કિલોમીટરની અંદર રૂકમણી જે દેવી મંદિર આવેલ છે રૂકમણીજીનું, એ 2 કિલોમીટર અંદર આવેલ છે। પછી 1.5 કિલોમીટર આગળ આપણે વાત કરીએ તો ભડકેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। પછી દ્વારકામાં વાત કરીએ તો સુદામા આપણે સેતુ આવેલો છે, સંગમ ઘાટ આવેલો છે। પછી આગળ આપણે વાત કરીએ તો દ્વારકા બીચ 70 કિલોમીટર આગળ હાલો એટલે પછી આપણે વાત કરો ને તો ત્યાં આગળ શિવરાજ બીચ પણ આવેલો છે। શિવરાજ બીચની તમે વાત કરો ત્યાં આગળ આપણે પેરાશૂટ જે ટ્રેક્ટર દ્વારા ખેંચવામાં આવે છે, પછી ઊંટ ઉપર બેસવાની અને ઘણી બધી તમે મજા લઈ શકો છો। નાની 2 વ્હીલર જે શિવરાજ બીચ એની તમારે અલગ અલગ પ્રાઇસ દેવી પડશે મોજ કરવા પ્રમાણે, બાકી તમે જોઈ મફતમાં શકો છો, બરોબર। આગળથી વાત કરીએ અને શિવરાજપુરની અંદર જવા માટે 30 રૂપિયા ટિકિટ છે, જો તમે પાછા કહી શકો મફત કીધું છે ને અહીંયા તો પૈસા લે છે, બરાબર। અને તમારે અહીંયાથી આગળ વાત કરું તમને તો 70 કિલોમીટર આગળ વહી જાવ એટલે આપણી જે આવે છે બેટ દ્વારકા। પછી ત્યાં આગળ થોડોક આગળ હાલો ને એટલે જે 12 જ્યોતિર્લિંગ છે એમાંની એક જ્યોતિર્લિંગ તમને મહાદેવનું ભક્તિ હો, મહાદેવ ભક્ત હો તો તમને કદાચ ખબર જ કે 12 જ્યોતિર્લિંગ આવેલી છે। 12 જ્યોતિર્લિંગમાં એક મોટામાં મોટી જ્યોતિર્લિંગ આવેલી છે જે નાગેશ્વર જ્યોતિર્લિંગ, એ અહીંયા આગળથી થોડીક જ દૂર છે, ત્યાં આગળ જઈને તમે મહાદેવના દર્શન કરીને પરમ પુણ્ય પ્રાપ્ત કરી શકો છો। અને અહીંથી આગળ વાત કરીએ તો આપણે 12 જ્યોતિર્લિંગની એક જ્યોતિર્લિંગ નાગેશ્વર છે, એથી થોડાક આગળ હાલો તો બેટ દ્વારકા જવાનું માત્ર 20 રૂપિયા ભાડું છે, વધારે કાંઈ ભાડું નથી। અને ત્યાં વાત કરીએ તો કેશવજી મહારાજનું મંદિર આવેલું છે। પછી વાત કરીએ આપણે ઘણા અલગ અલગ મંદિર આવેલ છે, અભય મંદિર આવેલું છે, અને ઘણા એવા અલગ અલગ ભગવાનના મંદિર આવેલા છે। સોનાની દ્વારકા આવેલી છે, એટલે ટૂંકમાં સોનાની નથી, અલગ છે, સોનાની દ્વારકા નામ છે ત્યાં આગળ। પછી બેટ દ્વારકા ઘણા જૂના એવા ભગવાન તમને એમ લાગે તો કૃષ્ણમય થઈ ગયા છે, કૃષ્ણની આજુબાજુ આપણી આજુબાજુ હોય ને એવું લાગે, કેમ કે ઘણી એવી જૂની જગ્યાઓ ઘણા મંદિરો અને ઘણા એવા આજુબાજુના પ્લેસીસ છે, તમને જોઈને ખૂબ જ મજા આવવાની છે। અને તમને વાત કરી દો કે મારે જો
જે દ્વારકા જૂની દ્વારકા અંદર પાણીમાં કેવી રીતે ડૂબીને કેટલી ડૂબી જોવું હોય તો મારી ચેનલમાં વિઝિટ કરી લેજો. તમને વિડીયો મળી રહેશે કે દ્વારકા કેવી રીતે ડૂબી ગઈ ને એના અવશેષો શું શું છે અને કેટલા છે. બસ આજના વિડીયોમાં એટલું જ તે. કૃષ્ણ પ્રેમી હોવ તો જય દ્વારકાધીશ કમેન્ટમાં જરૂર ને જરૂર લખજો. આજના વિડીયોમાં એટલું જ તે.